હું મારવણિયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષા કા તડકામાં સ્વાગત કરું છું. મિત્રો, હવે ઉનાળાની શરૂઆત થઈ છે અને સરસ મજાના ગુંદા આવે છે. તો ગુજરાતીઓને આમ તો ગુંદા મળી જાય તો કંઈ ન જોઈએ એમ કહી શકાય, કારણ કે આમનો સંભારો બને, સરસ મજાનું શાક પણ બને અને અથાણું તો બને જ. તો આજે આપણે આમનો સરસ મજાનો ખાસ નાની નાની ટ્રીક ધ્યાનમાં રાખીને એક સરસ મજાનો સંભારો બનાવવાનો છે. તો એમના માટે મેં લગભગ 250 ગ્રામ જેટલા ગુંદા લીધા છે. હવે આ ગુંદાની ઉપર જે ટોપકા રહેલા છે એ ટોપકાને આપણે કાઢી લેવાના છે. અને જુઓ, એક ડીશની અંદર આપણે પેપર પાથરેલું છે. હવે જે આપણે આના ઠળિયા ને એની અંદર જે ચિકાસ ને હોય છે તો એ વાસણમાં ચીપકી જતી હોય છે, પણ જો આપણે આવી રીતે પેપરનો ટુકડો રાખી અને કરશું તો આપણે આસાનીથી કરી લેશું અને એને ડીશ સાફ કરવામાં પણ આસાની રહેશે. તો હવે આ બધા ગુંદા છે એના ટોપકા કાઢી લઈએ. હવે જુઓ, ગુંદાના ઉપરના જે ટોપકા સરસ નીકળી ગયા છે. તો હવે એને કોઈ પણ દસ્તાની મદદથી આપણે એમના બીજ કાઢવાના છે. તો ઉપરથી પ્રેસ કરતું જવાનું અને કોઈ પણ ચાકાની મદદથી અથવા તો ચમચીની મદદથી આ રીતે એમના ઠળિયા છે એને પેપરની ઉપર જ સીધા કાઢતા જવાના છે. તો આ રીતે આપણે કરતા જશું અને લગભગ બધા જ ગુંદાને આ રીતે આપણે સરસ ઠળિયા કાઢી અને તૈયાર કરી લઈએ. હવે જુઓ, આપણા ગુંદા બધા સરસ મજાના ઠળિયા નીકળી અને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એમની અંદર સરસ નિમક ભરવાનું છે. થોડું થોડું નિમક, બહુ વધારે પડતું પણ નહીં અને બિલકુલ ઓછું પણ નહીં. જો ઓછી માત્રામાં તમે નિમકનો ઉપયોગ કરશો તો એમની ચિકાસ છે એ સારી રીતે નીકળશે નહીં, અને જો વધારે પડતું થઈ જાય તો ટેસ્ટમાં એ વધારે પડતું ખારું લાગશે. એટલે મીડિયમ આપણે એમની અંદર નિમક ભભરાવાનું છે. અને આ રીતે બધામાં સરસ નિમક થઈ જાય ત્યારબાદ આપણે એને લગભગ 10થી 15 મિનિટ, વધીને 15 મિનિટ સુધી રાખવાનું છે. નહીંતર શું થશે કે એમનો કલર છે એકદમ ચેન્જ થઈ જશે, ગુંદા થોડાક કાળા કલરના થઈ જશે. એટલા માટે એને 10થી 15 મિનિટ સુધી આ રીતે રહેવા દેશું. અને આની અંદર 10 મિનિટ બાદ એમની અંદર થોડુંક લીંબુ નીચવી લેવાનું છે, જેથી કરીને એમની ચિકાસ છે એ બધી નીકળી જાય. તો હવે એમને 10થી 15 મિનિટ માટે રહેવા દેશું. હવે જુઓ, 10થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો મેં વાત કરી તે પ્રમાણે આપણે આમની ઉપર થોડુંક લીંબુ નીચવી દઈએ, જેથી કરીને એની ચિકાસ છે એ આરામથી આપણે કાઢી શકીએ. થોડાક ટીપા લીંબુના પડી જશે તો બધી જ ચિકાસ આપણી નીકળી જશે. હવે જુઓ, એને આરામથી આપણે થોડો હાથ અડાડશું ત્યાં બધી જ ચિકાસ છે એ સરસ જોઈ શકો છો તમે, ચિકાસ છે એ બધી નીકળી જાય છે. તો આ રીતે આપણે બધી ચિકાસ એમની છે એ કાઢી લઈએ. ચિકાસ આ રીતે નીકળી જશે તો આપણો સંભારો ઝડપથી ચડી પણ જશે અને ખાવામાં પણ ખૂબ મજા આવશે. નહીંતર ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે ગુંદાનો સંભારો ઘણા બનાવતા હોય છે તો થોડોક ચીકણો રહી જતો હોય એવું લાગતું હોય છે, પણ જો આપણે આ રીતે કરશું તો એમની ચિકાસ છે એ બધી સરસ નીકળી જશે અને ખાવામાં ખૂબ જ મજા આવશે. તો હવે આપણે આ રીતે બધી ચિકાસ છે એ કાઢી લઈએ. હવે જુઓ, ગુંદા બધા સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે આની અંદર આપણે સંભારો હોય એ થોડોક તીખાશવાળો હોય તો વધારે મજા આવે. તો આપણે એમની અંદર એક આપણે મરચું લેશું, થોડું તીખું હોય એવું મરચું લઈ અને એમના નાના નાના પીસીસ કરી લેશું. એ તમારી ઈચ્છા મુજબ, તમે જો તીખું ખાવા ઈચ્છતા હો તો નાખી શકો છો, અને કદાચ ના નાખવા હોય તો પણ ચાલે. અને મેં એક કેરી લીધી છે મીડિયમ સાઇઝની, એમના પણ નાના નાના આ રીતે પીસીસ કરી અને લઈ લેશું. ખરેખર આપણે જો આની અંદર કેરી નાખીશું તો આપણો સંભારો છે એકદમ સરસ ટેસ્ટી બનશે, ખાવામાં ખૂબ જ મજા આવે એવો સરસ મજાનો બનશે. જો તમે ટ્રાય ના કરી હોય તો કરજો તમે જરૂરથી, અને એના કારણે ચિકાસ પણ સરસ નીકળી જશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો આપણે એક નાની કેરી અને એક મરચું લીધું છે, અને હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને મેં એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ થવા માટે રાખ્યું હતું. એ લગભગ આપણું તેલ પણ ગરમ થઈ ગયું હોય એવું લાગે છે. તો આપણે ચેક કરી લઈએ. તો એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલી રાઈ નાખવાની છે. તો આપણે એમની અંદર રાઈ નાખીએ. હા, આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે રાઈને તતડવા દેશું. રાઈ સરસ તતડી જાય ત્યારબાદ આપણે એમની અંદર થોડી હિંગ એડ કરીશું. અને જુઓ, આ સંભારાની અંદર ગમે ત્યારે તમારે
હળદર છે એ તેલની અંદર જ એડ કરવાની છે, જેથી કરીને શું થશે કે હળદરના ગાંઠા નહીં થાય, નહીતર એ અમુક ભાગ ઉપર ચોંટી જશે અને અમુક ભાગમાં હળદર નહીં દેખાય એવું થશે. પણ આપણે આ રીતે જ આપણે તેલની અંદર જ નાખવાની છે. અને એમનું વાસણ પણ જોવાનું કે એકદમ જાડું વાસણ લેવાનું છે. જાડું વાસણ હશે તો એ સરસ ચડી જશે આપણો સંભારો છે. તો હવે આમને સારી રીતે હલાવતા રહેવાનું છે અને આમને ખુલ્લો જ ચોળવવાનો છે. આમને ઢાંકીને ચોળવવાનો નથી, કારણ કે જો એમની અંદર ઢાંકીને ચોળવું છું તો ઘણી વખત શું થશે કે એમની અંદર ચીકાશ રહી જશે, પાણીનો ભાગ વરાળનું જે પાણી થશે એ અંદર જશે તો એ થોડુંક ચીકણું થવાની સંભાવના રહેશે. એટલા માટે આપણે એમને સરસ ખુલ્લો જ આ રીતે મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર સરસ આપણે એમને ચડવા દઈશું. લગભગ 4 થી 5 મિનિટ માટે આ રીતે ચડવા દઈએ. ત્યારબાદ આપણે આગળ જોશું કે શું કરવાનું છે. 1 થી 1.5 મિનિટ આ રીતે કૂક થાય આપણા ગુંદા, ત્યારબાદ આપણે જે કેરીના અને મરચાંના પીસીસ લીધા હતા એ એડ કરી દઈશું અને બધાને આપણે સારી રીતે હવે ચડવા દઈશું. લગભગ 4 થી 5 મિનિટ માટે આપણે એમને સરસ કૂક થવા દઈએ. એકદમ આપણે સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એમને કૂક કરવાનો છે. તો આપણે એમને સારી રીતે કૂક કરી લઈએ. જુઓ, વચ્ચે વચ્ચે આપણે આપણા સંભારાને આ રીતે હલાવતું રહેવાનું છે. સરસ હવે લગભગ એ સોફ્ટ થવા જ આવ્યો છે, એકદમ ચડી જવા જ આવ્યો છે. પણ ગુંદાનો સંભારો છે એ થોડો કડકડો હોય તો વધારે ખાવાની મજા આવે છે. તો આપણે થોડોક એમને કડકડો કરવાનો છે. પણ એમની પહેલાં હું થોડાક મસાલા કરી દઉં. તો એની અંદર 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. એમના કારણે એમની સુગંધ એકદમ સરસ આવશે. અને થોડીક તીખાશ માટે આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને આ બધાને સારી રીતે આપણા સંભારાની અંદર મિક્સ કરી દઈએ. અને હવે આને લગભગ 2 મિનિટ માટે આપણે થવા દઈશું. તો આપણો સંભારો છે એકદમ સરસ કડકડો થઈ અને રેડી થઈ જશે. તો આપણે એમને 2 મિનિટ આ રીતે થવા દઈએ. હવે જુઓ, આપણો ગુંદાનો સંભારો છે એકદમ સરસ કૂક થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણો સંભારો છે એ આપણે કાઢી લઈએ સર્વિંગ બાઉલની અંદર. જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો તમે લાઈક, શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને વિડીયો ગમતા જ હોય તો પ્લીઝ લાઈક કરવાનું ના ભૂલતા. તમે જુઓ, હવે આપણો સંભારો એકદમ સરસ રેડી થઈ ગયો છે. થેન્ક યુ ફોર વોચિંગ માય videos.